નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસના ગામે 25 જેટલા લોકોએ ઘર વાપસી કરાવી ખ્રિસ્તી મશીનરી દ્વારા આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં અપનાવવા લોભ લાલચ આપવામાં આવી હતી। ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા હતા। સંતોની હાજરીમાં ફરીથી હિન્દુ ધર્મ પરિવર્તન કરવામાં આવતા મંત્રોચ્ચાર સાથે ઘર વાપસી કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસના ગામે શ્રી આનંદવર્ધન આશ્રમનું લોકાર્પણ કાર્યક્રમ સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાંથી અનેક સંતો અને ભક્તો હાજર રહ્યા હતા, જેમાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર સોનગઢ તાલુકાના થનમૌલી, મેડા, માછલપાડા, ઉમરદા જેવા ગામોના 25 જેટલા પરિવારના લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડાવીને હિન્દુ ધર્મ અપનાવીને ઘર વાપસી કરવામાં આવી હતી, જેમાં મંત્રોચ્ચાર કરી અને ઘર વાપસીની સંતોની હાજરીમાં કરવામાં આવી હતી। જ્યારે નિજાનંદગીરી મહારાજે ગંભીર આક્ષેપો લગાડતા જણાવ્યું કે વિદેશથી નાના મંગાવીને આદિવાસી સમાજના લોકોને ભોળવીને તેઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવે છે। દર વર્ષે ખ્રિસ્તી ધર્મ અપનાવેલ પરિવારોને ધર્મ પરિવર્તન કરવામાં આવશે, જ્યારે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ ફૂલી ફાલી છે અને આ પ્રવૃત્તિને બંધ કરવા માટે દરેક સંતોને આહવાન કરવામાં આવ્યું છે અને ખ્રિસ્તી મશીનરીના લોકો સામે અવાજ ઉઠાવવામાં આવે અને હિન્દુ સમાજના લોકોનું રક્ષણ કરવા માટે દરેક આગેવાન આગળ આવે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર। છોટાઉદેપુર એટલે કે ગુજરાતનું છેવાડાનું સ્થળ અને ત્યાં છેલ્લું જિલ્લો કહેવાય એમ તો ત્યાં આગળ સંખેડા તાલુકાના વાસના ગામે આનંદવર્ધન આશ્રમના નામે શંકરાચાર્યજીએ પોતાનું મઠની સ્થાપના કરી। સાથે સાથે આ દિવસે આનંદવર્ધન એટલે આનંદનું વર્ધન એ થયું કે આનંદનો ઉત્સાહ એ વધી ગયો કે 25 જેટલા આદિવાસીઓ જે ધર્મ રૂપાંતર કરી અને ક્રિશ્ચન બની ગયા હતા તે પોતાના ધર્મમાં એટલે કે સ્વધર્મમાં ઘર વાપસી કરી છે। એક તો આ બહુ મહત્ત્વનો વિષય છે। બીજી એક વાત આજે કરી છે જે સદાનંદ સરસ્વતીજી સ્વામીએ કીધી છે એટલે કે ગુરુ શંકરાચાર્યશ્રીએ કીધી છે તે સમજવા જેવી છે કે દરેક સનાતન ધર્મના સ્થાનોમાં વપરાત જે કંઈ આવકો થાય છે તે આવકો સરકાર હસ્તક કરી, આપણે તો જાણો જ છો ડાકોર, સોમનાથ બધું થાય છે, તે આવકો તે જિલ્લામાં કે તે વિસ્તારમાં લોક કલ્યાણ માટે, સનાતનના લોકોના કલ્યાણ માટે, સ્કૂલો માટે, આરોગ્ય ક્ષેત્ર માટે વપરાવી જોઈએ, ના કે બીજા કોઈ જગ્યાએ। બીજી એક વાત એવી કીધી છે બહુ જ મહત્ત્વની, તમે કેમ બીજા કોઈ ધર્મના કે બીજા કોઈ સંપ્રદાયના સ્થાનો પર તમે સરકાર હસ્તક નથી કરતા? બધા જ આવક કરતા સેન્ટરો છે, તે પછી તેને કેમ છોડી દેવામાં આવે છે? પછી વકફથી લઈને સ્વામિનારાયણ સુધી બહુ મોટું લિસ્ટ આવશે। એટલે આ લોકોને તમે છોડી અને ખાલી સનાતનને હુમલો કરો છો, તેના વિરોધ કર્યો છે ને અમે સૌ સનાતન સંત સમિતિને સૌ સાથે છીએ। મારું નામ છે જ્યોતિર્નાથ, ડૉક્ટર જ્યોતિર્નાથ તરીકે ઓળખે છે અને હું સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું। મારું નામ મનીષાબેન છે। મારા પપ્પા વસંતજીભાઈ, મારી મમ્મી લીલાબેન, એમની મેં મોટી છોકરી છું। મારા પપ્પા મમ્મી ગાડી લઈને બાઇક લઈને ગામડે ગામડે જાય, 19 ગામડામાં છે। એ લોકોનું ઘર વાપસીમાં બે ભાઈઓ બહેનોને વાતચીત કરે, ક્રિશ્ચન ભાઈઓ છે એ લોકોને વાતચીત કરે ને એ લોકોને સમજાવે કેવી રીતના ક્રિશ્ચનમાંથી હિન્દુ બનવાનું, કેવી રીતના શું કરવાનું, કેવી રીતના ધર્મ પરિવર્તનમાંથી તમે આવી રીતના થયા, એ બધું સમજાવીને એ લોકો ઘર વાપસી કરાવે છે। આચાર્ય મહારાજને કરાવ્યું છે। એક બહેનો માટે હતું, એક કીટ હતી, અનાજ કીટની વિતરણ કર્યું ને સાડી આપી બહેનોને, ને ભાઈઓ માટે પેન્ટ શર્ટનું વિતરણ કર્યું। મનીષાબેન। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી
અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.